ઉપરવાસમાં પડેલા સતત અને ભારે વરસાદની અસર હવે ઘેડ પંથકમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. નદી નાળા છલકાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓ પણ મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ પૂરગ્રસ્ત ઘેડ વિસ્તારની મુલાકાત લઈ અને હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ ઘેડ પંથકના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી હતી. ગ્રામજનોએ વરસાદ અને પૂરના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ, ખેતીને થયેલા નુકસાન, રસ્તાઓની હાલત અને વીજ પુરવઠાની સમસ્યા અંગે પોતાની રજૂઆતો કરી હતી. ધારાસભ્યએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને સંબંધિત અધિકારીઓ સુધી પ્રશ્નો પહોંચાડી ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. ઘેડ વિસ્તારના અનેક ગામોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા હોવાથી લોકોનું દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે. કેટલાક વિસ્તારોમાં સંપર્ક તૂટી જવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખેડૂતોને પણ પોતાના પાકને લઈ અને ચિંતા સતાવી રહી છે. પૂરની સ્થિતિ વચ્ચે સૌથી મોટી સમસ્યા બની છે વીજ પુરવઠાની. ચોમાસામાં અનેક ગામોમાં વારંવાર વીજળી ખોરવાતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ જ મુદ્દે ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ પાતા ગામની ખાસ મુલાકાત લીધી હતી. પાતા ગામમાં ગ્રામજનોએ ચોમાસા દરમિયાન સતત વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ કરી હતી. રજૂઆત બાદ ધારાસભ્ય પીજીવીસીએલના અધિકારીઓ સાથે સીધા જ ગામમાં પહોંચ્યા હતા. સ્થળ પર વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર અને અન્ય ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓ સાથે ચર્ચા કરી ધારાસભ્યએ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. ગ્રામજનોએ પણ આશા વ્યક્ત કરી હતી કે હવે તેમની લાંબા સમયથી ચાલતી આ સમસ્યાનો ઉકેલ આવશે. બીજી તરફ સતત વરસાદના કારણે માત્ર ગામડા જ નહીં પરંતુ સમગ્ર પોરબંદર જિલ્લામાં માર્ગ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. અતિવૃષ્ટિના કારણે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા અનેક મહત્વના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર પોરબંદર જિલ્લામાં કુલ 12 મહત્વના રસ્તાઓ હાલ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. કેટલાક રસ્તાઓ ઉપર ઉપરવાસમાંથી આવેલા પાણી ફરી વળતા ઓવરટોપિંગની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અનેક સ્થળોએ રસ્તા ધોવાઈ જતા વાહન વ્યવહાર જોખમી બની ગયો છે. પરિણામે પોરબંદર અને કુતિયાણા તાલુકાના અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે. લોકોને એક ગામથી બીજા ગામ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે ઉતરી ન જાય ત્યાં સુધી રસ્તાઓનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ માર્ગો વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવશે નહીં. એક તરફ કુદરતનો કહેર અને બીજી તરફ લોકોની રોજિંદી મુશ્કેલીઓ. આવા સમયે તંત્રની ઝડપી કામગીરી, જનપ્રતિનિધિઓની મેદાની મુલાકાત અને સ્થાનિક લોકોનો સહકાર અત્યંત મહત્વનો બની જાય છે. હાલ તમામની નજર વરસાદની આગામી સ્થિતિ પર છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો ઘેડ સહિત આસપાસ વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ફિલહાલ વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રાખવા અપીલ કરી રહ્યું છે. આ સાથે જ આવી વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ મીડિયા સાથે.